જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે પંડ્યાજીનો ઉપવાસ છે. એક ટાણું કરશે એટલે આપણે ડિનર ફટાફટ બનાવી દઈએ. તો ફ્રીજમાંથી આ એક મોટી દૂધી હતી એટલે મેં તે જ લઈ લીધી છે. દૂધીને મેં છોલી લીધી છે અને એને આ રીતે રફલી કાપી લીધી છે મોટા મોટા ટુકડાઓમાં. એને બરાબર ધોઈ નાખીએ અને કુકરમાં આપણે લઈ લઈએ, કારણ કે આપણે ફટાફટ ડિનર બનાવવાનું છે ને, એટલે આ મેં થોડું અડધો ગ્લાસ પાણી નાખીને એને બાફવા માટે મૂકી દીધું છે. હવે આ સરસ બફાઈ ગયું છે. 2 થી 3 સીટીમાં તો સરસ જ બફાઈ જાય છે અને કાણાવાળી ચાળણીમાં આપણે ચાળી નાખશું એટલે પાણી બધું નીતરી જાય. હવે આપણે એક કઢાઈમાં તેલ લઈ લઈશું. હવે એમાં આપણે રાઈ, જીરું, હિંગનો વઘાર કરી લઈશું. અને મેં પહેલાંથી જ 2 મીડિયમ સાઇઝના કાંદા અને ટામેટાં ઝીણા સમારી લીધેલા હતા, તો આ મેં એની અંદર એડ કરી દીધા છે. કાંદા અને ટામેટાં બંનેને સાતળા દેવાના છે. આ લીલા મરચાં અને લસણની અધકચરી પેસ્ટ નાખી છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, જેથી ટામેટાં અને કાંદા સરસ રીતે જલ્દી ચડી જાય. હવે આપણા રૂટિનના મસાલા હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર નાખીને એને બરાબર સાતળવા દઈશું. આ મેં એકદમ ઘરની આપણી ફ્રેશ મલાઈ નાખી છે, જેથી ક્રીમી ટેક્સચર એનું આવે. અડધી વાડકી પાણી નાખીને હવે ઢાંકીને 1 થી 2 મિનિટ એને ચડવા દઈશું. હવે આ દૂધીને મેં મેશ કરી લીધી છે. દૂધી રીંગણની જેમ એકદમ મેશ નથી થતી, તો હાથેથી આપણે એને બરાબર મેશ કરી દેવાની. બીજી બાજુ આપણું કાંદા અને ટામેટાં પણ ચડી ગયા છે. હવે એમાં આપણે આ દૂધીને એડ કરી દઈશું. એક રીતે આપણે આ દૂધીનું ભરથું જ બનાવીએ છીએ. હવે આ દૂધીનો ઓળો છે એટલે જુવારના લોટના રોટલા જેની સાથે બહુ સરસ લાગે છે. હવે આ જુઓ, સરસ મજાનો આપણો દૂધીનો ઓળો પણ થઈ ગયો છે. લીલા ધાણા નાખી દઈશું. મસ્ત થઈ ગયું છે. હજી હવે આપણે બીજી બાજુ રોટલાઓ પણ બનાવી દઈએ. તો આ રોટલા મેં સરસ બનાવવા માંડ્યા છે. આ જુવારના લોટના રોટલા છે, એ ઓળા સાથે સ્વાદ પણ સરસ લાગે છે અને આપણા શરીર માટે પણ જુવારના લોટના રોટલા ઘણા સારા છે. તો આ મારા રોટલા પણ બની ગયા છે. દૂધીનો ઓળો પણ રેડી થઈ ગયો છે. એટલે હવે આપણે થાળી તૈયાર કરી દઈએ. દૂધીનો ઓળો, શેકેલા પાપડ, આ રોટલા અને એની સાથે છે મારું ગાજર મૂળા મરચાંનું અથાણું, જેની રેસીપી મેં શેર કરી છે. મારી લિંક પર તમને મળી જશે. રોટલા છે એટલે એના પર દેશી ઘી તો પડવું જ જોઈએ. તો આપણું આ ડિનર રેડી છે. તમને રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.